માનવ છે ઘડી કે બે ઘડી અભિમાન ને તમે આળગું કરો ભાઈ સત્સંગ કરી લો ઘડી આયાનો આયા થઈ જશો માટે ભજન કરો ઘડી કે ઘડી હું કરતો હાલી નીકળમાં હું પતમાં નથી જરાય સારું લોટ પાણીનો લાડવો બાકીનું છે બધું પરવારું ચેતું હોય તું ચેતી જાજો ટાણે માથે ગાજી રહ્યું છે આજકાલમાં આવ્યું છું કુટુંબ કબીલાસો કુટુંબ કબીલા સુસ્ત જાઓ હરી ભજાવે વિના હેરાન થાવું કહે ગોવિંદ રામ યુગ રોટાણે ચેતું હોય તો ચેતી જાજો ટાણે ભલા આ ભજન વસ્તુ એવી છે ભલા એક તપેલી ની અંદર દૂધ હોય ને અમારે પ્રફુલભાઈ ની પહેલી મુલાકાત છે બહુ મજા આવી ભલા એક તપેલી ની અંદર દૂધ હોય અને એમાં 2 ટીપા છાશના નાખ્યા હોય ઘડીએ ઘડીએ આપણે સીબુ ઊંચીકીએ રાખી દહીં થયું એમ દહીં ન થાય વાલા અમારે લાભુબેન એમના ભાઈની પાછળ ધર્માદામાં 201 રૂપિયા આપે છે બોલીએ મેહુર ભાઈની ઘણી બધી ફરમાઈશો આવી છે બધી લઈ લઉં ધીરે ધીરે ચલિયાનું આલરડું છે તારે મારે હમે કાનથી આયરાની રે એમ જીવ રાજા કે છે ધીરે રે આવું જીવ રાજા કે છે
કાયારાણી કે છે ધીરે રે આવું કાયારાણી કે છે
ભાઈ પહેલી વાત એ કરી દઉં, મજાની ફરમાશ આવી છે, પણ શાંતિ રાખશો તો એમાં મજા આવશે. મને ભાઈ પ્રફુલભાઈ આનંદ કરાયો, અને કોને આપ્યું આ ફરમાઈશ આપી મને ખબર નથી, પણ ચેલૈયાનું હાલરડું, પણ એમાં બને એટલી થોડીક શાંતિ હોય તો અમને કંઈક મજા આવશે. રાજા ચારણ ને વાણીઓ ચોથી નાનકડી નાર, રાજા ચારણ ને વાણીઓ ચોથી નાનકડી નાર, એતાન ભક્તિ લાગે નહીં લાગે તો બેડો, રાજાને કોઈ દિવસ ભક્તિ ન લાગે. વાલા લાગે? લાગી? ક્યાં લાગી? એ જેને છોડ્યા રાજા ચારણ ને વાણીઓ ચોથી નાનકડી નાર, એતાન ભક્તિ લાગે નહીં લાગે તો બેડો પાર. રાજાને કોઈ દિવસ ભક્તિ ન લાગે. વાલા એને લાગી? ક્યાં લાગી? એ જેને છોડ્યા, એ છોડ્યા ગઢ સિરમુજણી, એ બાણું નાખ માળવાનું રાજા, એ એની માયા, એ માયા સર્વી ત્યાગ કીની, આજ દેખો રથરી ભયારી ફકીરા. તમે વિચાર કરો વાલા કે 360 રાણી, 360 રાણી ઉજ્જૈન જેવી નગરી છતાં એની ભેખ લઈ લીધો. વાલા એવા એક બીજા રાજા સોના બાજુ થઈને ઢાળિયાની વાણી, સોના બાજુ ઢાળિયાની વાણી, રૂપલા જારી લઈ એ રાજા ગોપીચંદ એ જીનાવા બેઠા એને રુદન કરી માય, એ ભાઈ ભલો ભલો રાજા સત ગોપીચંદ, માતારા બાલુડાને
ઈચ્છા દઈ દે મોરી માઈ તારા જોગીડાને રાજા ચારણ ઈશ્વરાસો પરમેશ્વરા વાળા આને લાગી રાજા ચારણ ની વાણીઓ ચોથી નાનકડી ના નાના બહેનોને કોઈ દિવસ ભક્તિ ન લાગે લાગી વાળા ક્યાં લાગી મેવાડમાં ઘણા બધા રાજા થઈ ગયા મેવાડમાં ઘણા બધા રાજા થઈ ગયા પણ છતાં મેવાડ કહેવાય કોનું મીરાબાઈ મીરાબાઈ સરખી સરખી સાહેલી વાળી રમતા વાળા એમાં છોકરીઓ પૂછે છે કે બેન તારા વરનું નામ શું તારા વરનું નામ શું મીરાબાઈ ને પૂછવામાં આવ્યું કે બેન મીરા તારા વરનું નામ શું હવે મીરાબાઈ ઘેર જઈ એના માતુશ્રીને કહે છે કે માં મારી બેનપણીઓ મારી સખીઓ મારી સાહેલીઓ મને પૂછે છે કે મારો વર કોણ છે કેને માં મીરાબાઈના માતુશ્રીને એમ થયું કે છોકરું છે બાળક છે હઠ લીધી છે કનૈયાની મૂર્તિ બડી ખોળામાં દીધી કે લે બેટા આ તારો વર ત્યાંથી મીરાબાઈને લાગી ગયો મીરા કે આવા વરની વરીની છોકરું આજ જીવે ની કાલે મરી જાય વરુ મારા ગિરધર ગોપાલને કે મારો ચૂડલો અમર હો જાય ચુંદડી ઓઢું તો રંગ ચુવે રંગ બે રંગી હોય ઓઢું કાળો કામળો એની દૂજો દાગ ન લાગે કોઈ આને લાગી કહેવાય વાલા ઉંમર થઈ બેનું થોડીક શાંતિ રાખશો તો વધારે મજા આવશે હો આખી રાત પછી અમારે સાંભળો જ કરવું પડશે પછી એના માતુશ્રી એના પિતાશ્રી મીરાબાઈ ને સમજાવે છે મીરા ચુંદડી ઓઢી લે બેટા મીરાબાઈ ને એના માતાજી એ મનાવાને ચુંદડી ઓઢો મીરાબાઈ એ ચુંદડી માં પાડી રે એક સુંબર આને લાગી વાલા એવા એક નાના બેન એને પણ લાગી વાલા ક્યાં લાગી નજીક થી અહીંયા નજીક થતું છે વાલા પરબ માં અમરમાં થઈ ગયા હો વાલા જોગણી હિંડોળી ઝૂલતી આહિર તણી બાળા હતી સંસાર કેરો મોહ છોડીને રામને રડતી હતી માં અમરમાં આણું વળીને સાસરે જતા ને એમાં ભેળા એના ફોઈબા બેઠા હતા ધીરું 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 વેરડું હાલ્યું જાય છે અને એમાં પરબની ઝૂંપડી આવી એટલે એના ફૂઈએ કીધું અમરમાને કે બેટા અમર ઘડીક વેરડું ઊભું રખાવજો બેટા મારે સંધ્યાનો સમય થઈ ગયો છે 5 માળા કરવી છે પણ જોજો બેટા વેરડા નીચે ન ઉતરતા શું કામ સામે દેખાઈ પરબની ઝૂંપડી છે ત્યાં એક બાવો બેઠો છે રક્ત વિદ્યાની સેવા કરે છે માં અમરમાને એમ થયું કે હાલ જોવા દે કોણ છે શું છે જાણવા દે માં અમરમાં વેરડા નીચે ઉતરીને જોવે છે ઝૂંપડીમાં નજર કરે છે કે વૃદ્ધ અવસ્થા વાળા એક ઉજીમાની સેવા કરે છે વાલા અને ઈ ઉજીમાને પૂછે છે અમરમાં કે માં પેલા તમારું શરીર આવું હતું કે ના બેટા હું પરણીને સાસરે આવીને ત્યારે ગામના લોકો મને જોવા આવતા આટલી બધી હું રૂપાળી હતી અત્યારે મારું આ શરીર બગડી ગયું છે રૂવાડે રૂવાડે રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો છે બેટા અહીંથી તું દૂર રહેજે દીકરી
અમરમાએ મનોમન વિચાર કર્યો કે શરીર બગડી જાય અને બાવલિયાના ચરણમાં હોવી જાય તો અત્યારે રોકાઈ જવામાં હું વાંધો છે. ત્યાંથી અમરમાને લાગી ગયો અને ઈ દેવીદાસ બાપાને માં અમરમાં શું કહે છે, એ બાવાજી મેં તો સિદ્ધ નહીં જાણીને તમને સેવિયા, મારા રુદિયામાં એ દિવસ એ માં અમરમાને લાગી હતી વાલા. રાજા ચારણ અને વાણિયાને કોઈ દિવસ ભક્તિ લાગે? એને લાગી વાલા. ક્યાં લાગી? એનું ગામ પણ વિસાવદરની બાજુમાં ગામનું નામ છે બિલખા. બિલખા ગામનો વાણિયો દિવસ ઉગે દિવસ આથમે, બે માણાને એવું નિયમ હતું વાલા. દી ઉગે ને દી આથમે, એમાં એક સાધુને જમાડીને પોતે જમતા હતા. આવો બેની એક નિયમ હતું વાલા. અને જે દિવસે સાધુ ન મળે એટલે આ ગરધણીનો ભાવ છે, પ્રેમ છે કે હાલરડું કરો? ના ના, દિવસ ઉગે ને દિવસ હાથમે ને એક સાધુને જમાડીને પોતે જમતા. એટલે તમને આમાં મજા આવતી હોય તો કરવું હો, હાલરડું ને તો વાંધો નહીં. અને જે દિવસે સાધુ ન મળે તે દિવસે ઉપવાસ કરી લેતા વાલા. પણ હાચાની કસોટી થાય હો, ખોટાની ન થાય. બધાને કઈક પ્રમુખ થઈ જવું છે, બધાને કઈક સરપંચ થઈ જવું છે, બધાને મોટું બની જવું છે પ્રફુલભાઈ. પણ હીરો ઘસાયા સિવાય લાખનો બનતો નથી. એની પાછળ કઈક ભોગવો હોવો જોઈએ વાલા. એમ એક દિવસના સમયે ત્રિલોકના નાથને એમ થયું કે હાલ કસોટી કરવા માટે જવા દે બિલખા ગામમાં. અને ઈ બિલખા ગામનો વાણિયો શેઠ સગાળસા અને ચંગાવતી, એકનો એક દીકરો ચેલૈયો. ત્રિલોકનો નાથ 16 દિવસના વાણા વાઈ ગયા છે. આહાડ મહિનાની એલી મનાણી છે. સાધુ કઈ મળતા નથી. અને ઈ ત્રિલોકનો નાથ સાધુના રૂપમાં બિલખાના પાદરમાં ભૂલો પડ્યો. પણ કેવો બાવો બન્યો! હાલે તા પરુના ઢગલા થાય, દુર્ગંધથી ક્યાંય રહેવાય નહીં. આવા બાવાનું રૂપ લીધું અને કોઈ સમાચાર આપ્યા કે છે આપણા બિલખાના પાદરમાં એક બાવો આવ્યો છે, જો તમારે જમાડવો હોય તો બોલાઈ આવો. અને શેઠ સગાળસા ને ચંગાવતી બે બોલાવા જાય છે વાલા. બે હાથ જોડી પગે લાગીને સાધુને કહે છે, બાપજી અમારા ઘરે જમવા પધારો. એમાં શેઠ સગાળસા
ચંગાવતી દંડવત પ્રણામ કરીને કે છે બાપજી પધારો. એમ ન આવું તો હું જેવો તેવો બાવો નથી. હું શમશાનમાં રહેવા વાળો બાવો છું, અઘોરી બાવો છું. જો તમારે મને લઈ જવો હોય તો એક સુંડલો મગાવો, એની અંદર રૂની બોલ પથરાવો, અંદર મને બેહાડી લઈ જાઓ તો આવું, નહીતર ન આવું. સુંડલો મગાવે છે, રૂની બોલ પથરાવે છે, અંદર બાપુને બેહાડી વાજતે ગાજતે ઘેરે લઈ જાય છે. વાલા શેરી વળાવી સજે કરુને હરિયાવો, શેરીમાં પુધરાવું મારા ઘેરે. બાપુને ઘેરે લઈ જાય છે. રસોઈ બનાવીને તૈયાર કરીને સાધુ મહારાજ ને કે છે લો સાધુ મહારાજ હવે જમી લ્યો. હે આવી રસોઈ હું જમતો નથી વાલા. તો તમારે મને જમાડવો હોય તો માંસ લઈ આવો, માંસ ખાવું છું. આવું ભોજન હું નથી જમતો વાલા. જાતનો વાણિયો છતાંય હાથમાં તપેલી લઈ માંસ લાવી ચંગાવતીને આપી ભોજન તૈયાર કરી અને કે છે લ્યો બાપજી હવે તો જમી લ્યો. આ માંસ હું ખાતો નથી વાલા. તો તમારા ઘરે કોઈ નાનું બાળક હોય તો નાના બાળકનું માંસ ખાઉં છું. ઓ નાનું બાળક પણ એકનો એક દીકરો ચેલીયો નિશાળે ભણવા ગયો તો વાલા. ત્યાં નજર વહી ગયો અને કોઈએ સમાચાર આપી દીધા, ચેલીયા ભાગી જા, ઘરે કોક બાવો આવ્યો છે, તારા ઘરે કોક બાવો આવ્યો છે, હમણે તને કાપી નાખશે, અહીંથી તું ભાગી જા. ચેલીયો કે હું ભાગું નહીં હોવા, હું કોનું સંતાન છું. હારા માવતરનો દીકરો કોઈ નબળું કામ ન કરે. એને ખબર હોય કે મારું કાકા કુટુંબ કોણ છે, મારું મોહાળ કોણ છે. હે ઈ નબળું કામ ન કરે હારા માવતરનો દીકરો. અને ચેલીયો શું કે છે, ભાગતો મારી ભોમ કાલા દે ભૂમિ જલે વા અજમીર સરીખાઈ ડોલવાલા, હે મેરું સરીખા એ ડોલવાલા, આજ આકાશમાં આધાર મેરા, હે મેરા મણ માજાન મુકે, એ ચેલૈયો સત ન ચૂકે. ચેલૈયો કે ભલે જે થવાની હોય તે થાય, બાકી અહીંથી હટું નહીં હો. ચેલૈયાને ઘેર બોલાવે છે, એની માં જોઈ જાય છે, મારો દીકરો આવ્યો, મારું હાવજ આવ્યું, મારું પેટ આવ્યું. બે હાથ ભેગા કરી ચુમિયું લેવા માંડે છે. દીકરાને પૂછે છે બેટા સાધુ આપણા ઘરે મહેમાન છે, બેટા આ તારી માને એક વચન આપવાનું છે. અરે માં તું મારી માં છો, તારે વચન નો મગાય માં, તારે હુકમ કરાય. હું તારા ખોળામાં આળોટીને મોટો થયો છું માં. કામ પડ્યું યાદ તારું મારા બાલુડા, કામ પડ્યું યાદ તારું. બેટા તારું માથું છે ને દેવાનું છે. અરે માં મારે એક જ માથું છે માં. જો રાવણ ઘોડે 10 માથા હોત ને તો 10 દેવા તૈયાર હતા. આને દીકરા કહેવાય વાલા. માં મોડું ન કરતી, માં હાથમાં શમશેર લઈ અને જલ્દીથી મારું માથું ઉતારી લે માં. સાધુ મહેમાન છે. ચેલૈયાના શબ્દ જુઓ વાલા, શિર મળે પણ આવો સમય મળે નહીં, સાધુ છે મહેમાન.
રસોઈ બનાવી તૈયાર કરી અને પછી કે છે હવે જમી લ્યો. સાધુના રૂપમાં બાવો બોલ્યો, ત્રિલોકનો નાથ, કે હજી આ તમને મસ્તકનો મોહ છે ને વાલા, આ મસ્તક ખાંડો અને નવા કપડા પહેરો, તમારી આંખમાં એક પણ આંસુડું આવવું ન જોયું વાલા. અને ઈ વખતે હાલરડું ગાવ ને તો જમું. શું કે છે? હે મારા યારે કુંવર ખમા ખમા તમે જાની ખમા. હે મેં તો એ મારું કળાયેલ કુંવર દિલિયા યારે કુંવર ખમા ખમા તમે જાની ખમા. અમે જાણો મારા દીકરાને પરણાવશું. રે એની જાડી જોડશું અમે જા. પણ ઓચિતાના એ ઓચિતાના મરણ્યા એ તારા સ્વર્ગથી ઉતરાવે માન કુંવર દિલિયા રે કુંવર ખમા ખમા તને જાની ખમા. દિલિયા રે કુંવર ખમા ખમા તને જાની. બરા આખા હવે ખાલી 2 જ મિનિટ શાંતિ રાખજો એટલે આખા હાલરડાના પ્રાણ હવે છે. રસોઈ તૈયાર કરી સાધુ મહારાજ ને કે છે, લ્યો સાધુ મહારાજ હવે જમી લ્યો. જમું જમું મારા જુગના યાદા જુગતી થી એમ ન જમું તો કોક નાનું છોકરું હોય ને એને હવે બેહાડો પછી હું જમી લઉં વાલા. નાનું બાળક હોય મારી હારી બેહાડો પછી જો. અરે બાપા જે કાંઈ હતું એ આ થાળીમાં છે, હવે કાંઈ નથી. હવે કાંઈ નથી કે ના તો તમે વાંજિયા કહેવાઓ ને. વાંજિયાના ઘરનું હું ખાતો નથી. વાંજિયા કીધા ને વાલા તા તો ચંગાવતીની આંખો લાલ ચરોઠી જેવી થવા માંડી હો વાલા. બાવાને કે છે, એ બાવા એક વાર મારા માથા ઉપર હાથ મૂકીને કે તું મારી દીકરી છો તો હું બતાવું કે અમે વાંજિયા છે કે નહીં. અને એ વખતે ત્રિલોકનો નાથ ચંગાવતીના મસ્તક ઉપર હાથ મૂકીને કે છે, બેટા તું મારી દીકરી છો બતાવ. દીકરી કીધી ને સાંભળ બાવા, એ આજ બાપ જાણીને એ તને કહું છું બાવા મારે પેટ છે મહિના 5. બાપ જાણીને એ તને કહું છું બાવા મારે પેટ છે મહિના 5. સતની ભાવા
એ ધર્મ હાથમાં પીઠ ચીરું છું યાદ બેઠો અહીંથી થાશમાં બાબા એ તને જમા વિના નહીં દઉં જાવા બાપ જાણીને તને કહું છું બાબા મારે પેટ છે મહિના 5 સત નિભાવા ધર્મ હાચવા પેટ ચીરું છું આજ બેઠો અહીંથી થાશમાં બાબા તને જમા વિના હું નહીં દઉં જાવા અને વાલા કટાર મારવાની તૈયારી કરી તા તો ત્રિલોકના નાથના પગમાંથી ધરતી મંડી હરવાઓ અને એમ થયું કે મને હવે દર્શન દેવા પડશે નહીતર હવે કંઈક બીજું થાય અને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા હો બે હાથ પકડી લીધે ચંગાવતીના કે છે બેટા તારે જે જોઈ તે માગી લે બેટા તું મારી દીકરી છો પ્રભુ જો તમે પ્રસન્ન થયા હો ને અમારી કસોટીમાંથી પાર ઉતારતા હો તો અમારે બીજું કાંઈ જોતું નથી અમારે તો અમારો દીકરો જોઈએ છે હે બહુ સાચી વાત છે વાલા આ આપણે ભગવાન મળે પ્રફુલભાઈ આપણને ભગવાન મળે તો આપણે બધા શું માગવી વાળા હે આપણને ભગવાન મળે જ નહીં હું આવી ગયો ભેગો અને મળે તો આપણે માગવી હોય આપણે પૈસા માંગીએ કરોડ રૂપિયા આપો હાલો એ રાજીબેન રાધીબેન મેહુલભાઈ ના ભાભી એમના તરફથી 201 આવે છે વધાવો તાળી વાહ 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 અમારે આ વાત ઈ કરતો કે આપણને ભગવાન મળે તો આપણે મકાન માગવી બંગલા માગવી મોટરું માગવી રૂપિયા માગવી આવું બધું માગવી ને વાલા અને 52 કામ ભગવાને કર્યા નરસિંહ મહેતાના છેલ્લે દામોદરનું કુંડની અંદર એને ભગવાને કીધું કે મહેતાજી તમે તો કઈક માગો ત્યારે મહેતાજીએ કીધું પ્રભુ આપશો ને કે હા એક વચન આપો શું કે હું વિયો જાઉં પાછળથી મારો વંશ નો રહેવો જોઈએ હે હું વિયો જાઉં પાછળથી મારો વંશ નો રહેવો જોઈએ આવું મને આપો આના નામ અમર રહેવાના સંતને સંતપણા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના કાંઈક મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા એમ નામ નથી મફતમાં મળતા અમારે જીલુભાઈ કેશુભાઈ તરફથી 500 રૂપિયા આવે છે મેહુરભાઈ માં જે બોલાવવામાં બોલીએ સમૃદ્ધ સુધ મન ક્યાં સમૃદ્ધ સુધ મન ક્યાં સમૃદ્ધ સુધ મન ક્યાં મેરા નથી
આ ફરમાશી જેને આપ્યું હોય વાલા એ પાછા અહીંયા આવજો એટલે અમને ખ્યાલ આવે કે આ ભાઈની ફરમાશ હતી એમ. હા હા. અમારે ગોહાભાઈ તરફથી રેશમાની જે બોલાવાની છે 500 રૂપિયા. તાળીઓથી વધાવો. બોલીએ રેશમા બેન. અમારે માડી શું હમણે 200 રૂપિયા આપ્યા એમનું રાધાબેન ને રાધીબેન ક્યાંય ગયા? રાધીબેન રિહાઈ ન જાય ને એટલે હમણે એમને કીધું તું ને એ હું ગાઈ દઉં. એક બે કડી આવડી ગાઈ દઉં. પણ મજબૂર રાખું મનને રે રે મારું હૈયું રે પણ મજબૂર થઈને મારે જીવવું પડ્યું. અમારે રાધીમાં છે ને મોટી ઉંમર છે એટલે માં કહું છું. માં ક્યાં બેઠા? એ મળી. હા હા આ તમારા માટે ગાઉં છો મળી. તમે હા માવતર છો વાલા. વેળું માં વીરડો ગાળતી તી વેળું માં વીરડો ગાળતી તીરે હેલડિયા રે
થયું આ પણ જેને ને ને આને ને નિદરાઈત જી રે આજ ભાવતા સજાઈ ખેત રે ભાત લે રાધીમાં આ ખેત રે ભાત લે આવતી તીરે ખેત રે ભાત લે આવતી તીરે ગેલ યાદ વાહ વાહ 501 દેવાનો રાધી માટે હા હા ગાઈ માડી અમારે વાલા આ માં આટલા બધા પેલા રેહાણા હતા હવે મારી ઉપર ખુશ થયા અને એમાંય માં હામું જોઈને મને પ્રફુલભાઈ માં સબરી યાદ આવી હા હા સબરી જેવું જીવન હો માનું ઓહો પંપા સરોવરની પાર સબરી સરોવરની પાર સબરી બધાઈની મજા રે મને કડવી લાગે કાગડા પાથરતી તીરે મારા ભજના પાથરના ધરતી તીરે ગે તારે
પાથા પણ એને છોરુની એ છોરુની ચિંતા થા અરે એને કેમ વિહરીએ કાગડા વીરડો આળતી રે વીરડો આળતી ગેલરિયા રે ભલા બીજું એ કહી દઉં બધાને ભાઈ કે તમારી માં ભગવતી કુળદેવી કદાચ વિહોતું હોય, ચામુંડા હોય, ખોડિયાર હોય, મોંગલ હોય, જે હોય તે, અને એને 5,000 રૂપિયાની કે 10,000 ની 50,000 ની ચૂંદડી ઓઢાડો ભલા પ્રફુલભાઈ, એને 50,000 ની ચૂંદડી ઓઢાડો ને અને તમારી જન્મ દેનારી માને 150 રૂપિયાનો હાડલો ન લઈ દેતા હોવાના તો ઈ ઓલી ડુંગર ઉપર બેઠી રાજી નો થાય. હા ઈ એમ કે પેલા તું તારી ઉમરાવાળીને રાજી કર પછી અહીંયા આવજો. હા એના માટે આ નાના છોકરાઓ માટે ખાસ એક કડી ગાવી છે આ નાના બેઠા ને એના માટે કે તમારે સુખી થવાના સપના જોતા હો ને વાલા, સુખી થવાના સપના જોતા હો તો કોઈ દિવસ તમારા માવતર હામું ન થતા વાલા. એના માટે આજ ગુજાણા કાલ ગુજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. આજ ગુજાણા કાલ ગુજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે પણ આ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. આ સરકારી બેઠા એ જ ભગવાન છે, એ પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે. કદી ન દુભાવી એના દિલડા, કદી ન દુભાવી એના દિલડા ઓ ભાઈઓ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. માવતર થી મોટું આ દુનિયામાં કોઈ નથી.
નાજાભાઈ હબીબભાઈ 501 રૂપિયાની બોલ્યા હબીબભાઈની નાજા દાદાની રાજુભાઈ ધીરુભાઈ ની જે બોલો કેટલા ધીરુભાઈ ની હા 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 ના 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 વાંધો નહીં ગાઈજો આ ભાઈ ને એક કટારી ગાઈ લો પછી તમે ગાઈજો વાંધો વાંધો ગાવ ગાવ મને વાંધો નહીં ગાવ મોટા બેન લાભુબેન ભાઈ છે ને વાલા એમના ભાઈ હતા ને એટલે આ આમના બેન સગા લાભુબેન ઓહો સાચી વાત છે વાલા કમળ માં રમી રીની મારા કાળજ ખાય પાકો કાળજ કાપી કરુણા કીધી મુજબુર કીધી મેં એ જોખો મટાડ્યો જમતણું મારે થઈ ગઈ આજ આનંદની એ આવી લીલા
રમની ચોધારી એ લાગી ગઈ કલીજી કટારી લાગી કાળજે પેલી કટારી પરીક્ષા કીધી બીજી ના માર્યા બાપ એ ત્રીજી ત્રણ ભૂન મારે મિને ચોથી વિધાણા આજ મારા પ્રાણ પ્રાણ વિધાણા પ્રીતુમ ધાણી દેખાડો આજ તમે મને દસનો દ્વાર એ કુચેથી કૃષ્ણજીને વિનું મારી સુરતામાં લઈ લેજો એ આવીને સંભાળ સંભાળ રમની જોધારી ચિમનભાઈ ગોગનભાઈ ભાણો એના તરફથી 501 રૂપિયા જે આપ બોલાવી દો ચંદુભાઈ મેહુરભાઈ મેહુરભાઈ આ કટારી કોઈના ગળામાં નહીં આવે નથી અણી નથી ધાત આજ ઘાયલ કરી નાખ્યું મારું પિંજરું એ તો ઉતરી ગયા રમ પાર આજ પુકારીને કહું છું પ્રાણિયા હું ગાનીને કહું છું પ્રાણિયા નુગરાથી નુગરશું ને એ ભેડી નદી જો બુડવા મારી ભેડલી ઉતારો એ આવી ભાવ પાર રમની ચોધારી એ લાગી ગઈ કલીજી કટારી લાગી આ ગિરી હા મેં કુદાવું છોડું સાંભળા છોડી કુળની લાજ આજ વિહામાં તમે વેલા વેલા આવજો મારા આત્મ નાથો તમે વધાયા ધાર મારી મારી શું કહું તને વિઠલા સદગુરુ શ્યામ મળ્યા જુગતી જાદવ વીર મન પથ્થર હતા એને પાણી કીધા અને કીધા છે નીરની ભેગાની પાય લાગુ પરિભ્રમ ને નીચળ બતાયો અમને યાદ
મૂળદાસ બાપા હો, અહીં બાજુમાં રામદાસ ચરણે અમારે પ્રફુલભાઈ ને મારે જરાક સાંભળવું છે એમની પાસેથી મૂળદાસ બાપાનું ભલે 2 મિનિટનું પ્રસંગ. રામદાસ ચરણે મૂળદાસ રામદાસ ચરણે મૂળદાસ બોલ્યા એ મને ઠીક તું બતાયું એ તરવાનું આજ મારી હેલી રાધિકાદાસ બાપા દેવ એના ખોળામાં બેઠા છીએ. આપણને બધાને આ ગામના હશે એને ખબર હોય, 12 ગામના ખ્યાલ ન હોય. રાધિકાદાસ બાપાનો આશ્રમ છે. હા, રાધિકાદાસ બાપા દેવ ઉર્મા ઉમંગ છે ઘણો એ બાપા રાધિકાદાસ બાપાને વંદન છે. ઓ સદગુરુ ભગવાન